નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં એક ખૂબ સરસ મજાનો શો યોજાયો. શિલ્પકારે તેની શિલ્પકૃતિઓ રજૂ કરી છે. આ શોનું નામ છે ઓવરલોડ, પરંતુ ઘણું બધું શીખવા મળ્યું છે. આ શોને જોતાં એવું લાગી રહ્યું છે કે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ જે પોતાની સ્ટ્રગલ, પોતાની જિંદગીમાં અલગ અલગ રીતે પોતાના વાહન ઉપર પસાર થઈને પોતાની જિંદગી પસાર કરતા હોય છે અને ક્યારેક તેમાં ખુશીઓ પણ ભળતી હોય છે. આખો દિવસ મજૂરી કરીને આ પરિવાર જ્યારે પોતાનું પેટીયું રડતા રડતા સાંજે પોતાના પરિવાર સાથે કંઈક ફરવા જાય, બહાર જાય, પરંતુ વ્હીકલ એનું એ રહે છે. દિવસ દરમિયાન તે વ્હીકલનો લોડ કંઈક અલગ હોય છે અને સાંજ પડતા જ તે વ્હીકલ પરનો લોડ કંઈક અલગ હોય છે. પરિવાર સાથે આ વ્હીકલ પર ફરવા જવાનું થાય અને દિવસે તેના પર રોજિંદી કામકાજની પ્રક્રિયા પણ કરવામાં આવતી હોય છે. ખૂબ સરસ મિનિએચર આર્ટ આ કલાકારે અહીં રજૂ કર્યું છે અને જિંદગીની કેટલીક યાદો પણ મમળાવી છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે સિનિયર આર્ટિસ્ટ તથા શિલ્પકાર નૈના સોપારકર દ્વારા તૈયાર કરેલ સ્કૂટર પર ઓવરલોડેડ કોન્સેપ્ટ જે મધ્યમ વર્ગીય પરિવારો જીવનકાળ દરમિયાન વેઠતા હોય છે તેને આબેહૂબ રીતે પોતાની કળામાં દર્શાવ્યો છે. મિનિએચર આર્ટ અથવા તો શિલ્પ કલાકૃતિઓ જોઈને અચંબિત થઈ જવાય છે. આ સ્કૂટર પર અતિશય ભાર લઈને હંકારતા ચાલકોને પોતાના વ્યવસાય કે વેપાર ધંધાના સમયે ઓવરલોડ થઈને કેવી રીતે જીવે છે તેને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શિલ્પમાં વિવિધ ચીજ વસ્તુઓનો ભાર ઊંચકી જોખમી ડ્રાઇવિંગ કરનારો વર્ગ પણ જોવા મળ્યો. મારું નામ નૈના સોપારકર છે. હું એક શિલ્પકાર છું અને આજે અહીંયા અમદાવાદની ગુફામાં તારીખ 3 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર મારો ઓવરલોડેડના ટાઇટલ હેઠળ એક શો મેં રજૂ કર્યો છે. એમાં એક મીડિયમ ક્લાસ અને લોઅર મીડિયમ ક્લાસની સ્ટ્રગલ મેં બતાવી છે. સ્કૂટર એક મેટાફોર તરીકે વાપર્યું છે અને બધી વસ્તુઓ લોડ કરી છે જે રોજિંદા જીવનમાં લોકો લઈને જતા હોય છે ને સ્કૂટર ઉપર હેરફેર કરતા હોય છે. અને આનો વિચાર મને વિયેટનામમાં આવ્યો. હું વિયેટનામની મુસાફરી દરમિયાન મેં ત્યાં જોયું કે લોકો સ્કૂટર ઉપર જ એમનું જીવન છે આખું. બધી દુકાનો પર સ્કૂટર પર જ હોય. અને પછી અહીંયા આવ્યા પછી મને થયું કે આપણે ત્યાં પણ એવું જ છે. તમે ઓલ્ડ સિટીમાં જાઓ તો આવી રીતના બધા લોડ લઈને સ્કૂટરો જતા હોય છે. સેફટી માટે થોડો હેઝાર્ડ છે પણ એ એમની રોજીરોટી છે. અને બીજી વસ્તુ મને એક ફિલોસોફિકલ બહુ જ લાગી આ સ્કૂટરનું કામ કરતાં કે એ લોકો એમનો ઓવરલોડ સાંજે અનલોડ કરી દે છે અને પછી એ જ સ્કૂટર પર એમના ફેમિલીને લઈને ફરવા જાય છે હેપીલી. તો આપણે પણ એવું જ કરવું જોઈએ કે દિવસ દરમિયાનનો ઓવરલોડ હોય સાંજે સૂતા પહેલાં અનલોડ કરી દેવો જોઈએ અને હેપીલી સૂઈ જવું જોઈએ જેથી આપણો બીજો દિવસ સારી રીતે ઉગે. આ જ પૂરા થીમ પર આખું આ પ્રદર્શન મેં યોજ્યું છે. કેટલો સમય લાગ્યો આ જે અત્યારે હાલ અહીં કલાકૃતિઓ જે રજૂ થયેલી છે, કેટલો સમય લાગ્યો બનાવવા? મેં અહીંયા કુલ 63 સ્કૂટર ડિસ્પ્લે કર્યા છે અને એ કરતાં મને 1 વર્ષનો સમય લાગ્યો. અહીંયા જે કલા રસિકો અને જે ઓડિયન્સ જોવા આવી રહ્યું છે, જી, કેવો અનુભવ રહ્યો તમને? એ લોકો બહુ જ ખુશ થઈ ગયા છે કારણ કે એ લોકો તરત જ કનેક્ટ થઈ શક્યા છે આ સ્કૂટર જોડે કારણ કે રોજિંદા જીવનની વાત છે. અને ઘણીવાર તો એવું હોય કે એ લોકોએ જોયું ના હોય અને પછી જ્યારે જુએ ત્યારે થાય કે હા આવું તો હતું જ, અમે જોયું છે પણ અમને કેમ વિચાર ના આવ્યો કે આવું કંઈક રજૂ કરી શકીએ આપણે. એટલે એ બહુ આમ યુનિક છે પણ આમ એવું પણ નથી કે આવી વસ્તુ છે જ નહીં ને ટોટલ મારું ઇમેજિનેશન છે. આ આખું મારું ઓબ્ઝર્વેશન કહું તો ચાલે. ઘરની જવાબદારી હોય એક મહિલા તરીકે, ફેમિલીની જવાબદારી હોય, સમાજ સાથે સંકળાયેલા હોય ત્યારે આ સમય કાઢીને આ જે બનાવવાનો વિચાર ઘરમાં કેવો અનુભવ રહ્યો? ઘરનો તો બહુ જ સપોર્ટ છે, એ સિવાય તો બને નહીં. અને મેં કહ્યું ને ઓવરલોડ અનલોડ હેપી, તો મારે તો જીવન જ એ રીતનું છે. હું બહુ ભાર લેતી નથી. બને ત્યારે બને, ના બને તો પછી આરામ કરવાનું, પછી ફરી કરવાનું. એટલે અમને આમે શિલ્પકારને પહેલેથી શીખવાડવામાં આવે ડિટેચમેન્ટ.
એ તૂટી જાય તો રડવાનું નહીં, સારું બને તો એટલા બધા ખુશ પણ નહીં થવાનું અને રજૂ કરતા રહેવાનું. આ શિલ્પકારે જોયેલા અને પોતાના અનુભવોને અહીં આબેહૂબ અદ્ભુત રીતે રજૂ કર્યા છે. પ્રદર્શનમાં 64 જેટલા શિલ્પ રજૂ કરવામાં આવ્યા છે. આ શિલ્પકૃતિઓમાં જીવનના દરેક તબક્કાઓમાંથી પસાર થતો માનવી અને ધબકતું જનજીવન જોવા મળે છે. મારું નામ વિનય પંડ્યા છે. હું અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં આ કેમ્પસનો ઇન્ચાર્જ છું. અમદાવાદની ગુફા ગેલેરીની અંદર દર મંગળવારથી રવિવાર સુધી નવો શો જોવા મળતો હોય છે. વિવિધ કલા ઉપર સતત અહીંયા આગળ એક્ઝિબિશનો યોજાતા હોય છે. અને અત્યારે જે એક્ઝિબિશન ચાલી રહી છે એ નૈનાબેન સોપારકરની છે, જે શિલ્પકાર છે. કલાની વાત કરીએ તો સાહિત્ય કલા છે, ચિત્રકલા છે, શિલ્પકલા છે. તો શિલ્પકલા એવી વસ્તુ છે કે એની અંદર પોતાની અંદરની વાત કે એક પોતાના કલ્પનાઓ કે વિચારો કે વાસ્તવિક જીવનને જ્યારે દર્શાવવું હોય ત્યારે બહુ અઘરું હોય છે. શિલ્પની અંદર એ ભાવ ઊભા કરવા, એના આકારોનું પરફેક્શન લેવું, એના રંગોનું બેલેન્સ કરવું, એ બધી વસ્તુ બહુ મહત્ત્વની હોય છે. અને જ્યારે આવો શો થાય અને એક 63 જ્યારે સ્પીકરો ઉપર અલગ અલગ પ્રકારના લોડ એમણે જ્યારે રજૂ કર્યા છે તો દરેકમાં અદ્ભુત વિવિધતા છે. ક્યાંક ખાટલો દેખાય છે, ક્યાંક ટિફિનો લઈને માણસ જતો હોય છે, તો ક્યાંક ગોદડાઓ બાંધેલા છે, તો ક્યાંક પોતાની થપ્પાઓ પેલા મારેલા હોય છે પુસ્તકોના. તો વિવિધ પ્રકારના લોડ આ 63 સ્કૂટર ઉપર રજૂ કર્યા છે. એ 63 સ્કૂટરના જે પાત્રો છે એ પાત્રો અલગ પ્રકારના છે, દરેકના ભાવ અલગ પ્રકારના છે. પણ જ્યારે નૈનાબેન સાથે વાત કરી ત્યારે એમને આ વિચાર તો આવે કે ભાઈ આ લોકોનું જીવન સ્કૂટર ઉપર જે રીતે વીતતું હોય છે તો એ લોકોને આપણે કેમ હાઇલાઇટ ના કરવા. પણ એની સાથે સાથે એમણે એ પણ થીમ મૂકી છે કે ભાઈ એમને એ વિચારો પણ આમાં જોવા મળે છે કે દરેક વ્યક્તિ વર્તમાન સમયની અંદર લોડેડ ચાલે છે. એ પછી લાગણીનો લોડ હોય, ટેન્શનનો લોડ હોય, જવાબદારીઓનો લોડ હોય કે પ્રેમનો લોડ હોય, પણ દરેક વસ્તુ ઓવરલોડમાં ચાલતું હોય છે. જે આપણે ખરેખર અનલોડ કરતાં શીખવું જોઈએ. જીવનમાં જ્યારે પણ તમે સાંજે દિવસ પૂરો થાય, આથમવાની તૈયારી હોય ત્યારે અનલોડ બની અને હેપીનેસ સાથે, આનંદ સાથે તમે રાતમાં નિંદ્રા લઈ શકો અને પાછા સવારે જવાબદારી તો પાછી છે જ. તો એ આપણે જીવનમાં ઉતારવા જેવું છે. શિલ્પકાર આ કલાકૃતિઓ દ્વારા સંદેશો આપે છે કે દરેક વ્યક્તિ માત્ર ને માત્ર અલગ અલગ બિનજરૂરી માહિતી, વિચારો કે સંવાદોથી જીવનમાં ઓવરલોડ થાય છે. જીવનના સંઘર્ષ સમય દરમિયાન પોતાના સાથે થયેલા અનુભવો ક્યારેય ભૂલવા ન જોઈએ, પણ સરળ જીવન જીવવા માટે ક્યારેક અનલોડ થવું પણ જરૂરી છે. મુંબઈ સમાચાર માટે ખાસ રિપોર્ટ જીગર પંડ્યા, અમદાવાદ.